કહેવા આવી છું કે અત્યારે વાંઢાઈ ગામમાં હું બધી બહેનોને લઈ જાઉં છું, ત્યાં સત્સંગ કરાવી છે, સંધ્યાપાઠ બપોરના 3 વાગે અમે જઈએ છીએ, ત્યાં સંધ્યાપાઠ કરીએ, દૈનિક યજ્ઞ કરીએ, પછી ભજન ઓધવરાસ રમીએ અને સાંજે આરતી લઈ જમીને ઘરે આવી જઈએ. એટલું કામ કરી છે. આપણે ઓધવરામનો પ્રચાર કરવો છે, કારણ કે ઓધવરામને બધા ભૂલી ગયા છે. જો લક્ષ્મીનારાયણની જય બોલાતી હોય, ઉમિયામાની જય બોલાતી હોય, તો એ બધા આવ્યા ક્યાંથી? એના સ્થાપક કોણ છે? ઓધવરામ બાપા છે. એ કેમ ભૂલી જાઓ છો તમે લોકો? ઓધવરામ બાપાએ એની સ્થાપના કરી છે, ગામે ગામ લક્ષ્મીનારાયણ મંદિર બનાવ્યા છે અને ઉમિયામાની જ્યોત ઊંઝાથી લઈ આવીને વાંઢાઈમાં રાખી છે. ત્યારે ઉમિયામાનું મંદિર બનાવ્યું છે કે મારા પાટીદાર ભાઈ બહેનોને અહીંયા માથું નમાવવા માટે. તો આપે એના સ્થાપકને ભૂલી ગયા. કેમ ભૂલી ગયા? આપણા ધણી હોય તો એની માને કેમ ભૂલી જઈ? ભૂલાય? આજે માને પણ ભૂલી જાય છે દીકરાઓ, દીકરીઓ. ઘણી દીકરીઓને માં નથી જોઈતી, માના પક્ષમાં નથી રહેતી. એ દીકરી શું કામની? મને તો ક્યારેક એમ આંખોમાં આંસુ આવી જાય કે દીકરીઓનું હૃદય એટલું કે એને માં પસંદ નથી. એ અભણ માતા હોય કે ગમે એ માતા હોય, પણ તને મોટી કરી, તને સંસ્કાર સારા આપ્યા છે ને, ત્યારે તું આજે બોલી રહી છો. હું આજ બોલી રહી છું તો મારી માને હું પાડે જાય છે. મારી માં અત્યારે અહીંયા નથી, પણ મારી માએ મને બધું શીખવાડ્યું છે, ભજન કે શું ગમે એ રાસ ગરબા છે. તો એને આપણે કેમ ભૂલી જઈ છીએ? ગમે એ આપણે વહુ બનીને આવીએ ને, દીકરો જો માને તરછોડતો હોય તો વહુને સલાહ આપવી જોઈએ પોતાના પતિને કે તમે માને ન ભૂલો. તો એમ ઓધવરામ બાપાને કેમ ભૂલી જવાય? હવે યાદ રાખજો, બધી બહેનોને ઘરે જઈને તમે વાત કરજો ઓધવરામ બાપા વિશે. ને હજી આપણે પશ્ચિમ કચ્છ મહિલા ઝોનની હું મહામંત્રી બોલું છું, ઉર્મિલાબેન પારસિયા. તો હું વિધવા સહાયનું બી કહું છું કે વિધવા સહાય જેમ બને વિધવા જેટલી હોય એટલી કરાવો. મેં પણ અમારા નખત્રાણામાં એકે વિધવાઓને ખાલી નથી કરી, બધાને મેં ફોર્મ ભરાવ્યા છે. અને બસ તું હા, ધન્યવાદ. આ બેન છે ને ઈશ્વર આશ્રમ લઈ જાય છે કે આપણે